નમસ્કાર મિત્રો, આજની બોધ કથા અસલી કિંમત. એક નાનો છોકરો તેના પિતા પાસે જાય છે અને પૂછે છે, પપ્પા, મારા જીવનની કિંમત શું છે? પિતા તેને એક ચળકતો પથ્થર આપે છે અને કહે છે, બેટા, આ પથ્થર લઈને બજારમાં જા. જો કોઈ તેની કિંમત પૂછે તો કંઈ બોલતો નહીં, બસ તારી 2 આંગળીઓ ઊંચી કરજે. છોકરો બજારમાં જાય છે. એક વૃદ્ધ મહિલા પૂછે છે, આ પથ્થર કેટલાનો છે? છોકરો 2 આંગળીઓ ઊંચી કરે છે. મહિલા કહે છે, 20 રૂપિયા? ઠીક છે, હું લઈ લઈશ. છોકરો પિતા પાસે પાછો આવે છે અને બધું કહે છે. પિતા કહે છે, હવે આ પથ્થર લઈને મ્યુઝિયમમાં જા. મ્યુઝિયમમાં એક માણસ પથ્થર જોઈને કિંમત પૂછે છે. છોકરો ફરી 2 આંગળીઓ ઊંચી કરે છે. માણસ કહે છે, 2000 રૂપિયા? આ તો બહુ દુર્લભ છે, હું ખરીદીશ. છોકરો આશ્ચર્યમાં પડી પિતા પાસે દોડે છે. પિતા હવે તેને કિંમતી રત્નોની દુકાને મોકલે છે. દુકાનદાર પથ્થરને લેન્સથી જુએ છે અને હાંફતા હાંફતા પૂછે છે, આ પથ્થર ક્યાંથી મળ્યો? આની કિંમત શું છે? છોકરો ફરી 2 આંગળીઓ ઊંચી કરે છે. દુકાનદાર કહે છે, 2 લાખ રૂપિયા? હું હમણાં જ ચેક લખી આપું છું. છોકરો પિતાને પૂછે છે કે એક જ પથ્થરની કિંમત આટલી અલગ કેમ? પિતા કહે છે, બેટા, તારા જીવનની કિંમત એ વાત પર નિર્ભર નથી કે તું કોણ છે, પણ એ વાત પર છે કે તું તારી જાતને કઈ જગ્યાએ રાખે છે. જો તું 20 રૂપિયાના લોકો વચ્ચે રહીશ તો તારી કિંમત એટલી જ રહેશે, અને જો તું ઝવેરીઓ વચ્ચે રહીશ તો તું અમૂલ્ય બની જઈશ. મિત્રો, આમાં પથ્થર બદલાતો નથી, પણ આસપાસનું વાતાવરણ બદલાય છે, જે સંગતનો પ્રભાવ બતાવે છે. તમારી કિંમત તમારી સંગત નક્કી કરે છે. મિત્રો, આપને મારી આ બોધ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.